વૃંદાવનમાં એક દિવસ રાધાજી પોતાના સખીઓ સાથે બગીચામાં ફરી રહી હતી. અચાનક તેમને શ્રીકૃષ્ણની યાદ ખૂબ જ આવી અને વિરહની ભાવનાથી તેમનું મન વ્યાકુળ થઈ ગયું. પ્રેમ અને વિરહના ભારથી રાધાજી અચાનક મૂર્છિત થઈ ગઈ. સખીઓ ખૂબ ગભરાઈ ગઈ. તેઓએ તરત જ નંદભવનમાં જઈને બાલકૃષ્ણને સમાચાર આપ્યા. શ્રીકૃષ્ણ આ સમાચાર સાંભળતા જ તરત રાધાજીના ઘેર દોડી આવ્યા. બાલકૃષ્ણ રાધાજી પાસે બેઠા, તેમના મસ્તક પર હળવે હાથ ફેરવ્યો અને પ્રેમથી તેમનું નામ બોલાવ્યું. કૃષ્ણના સ્પર્શ અને અવાજથી રાધાજીને ધીમે ધીમે હોશ આવ્યો. આંખો ખોલતા જ તેમણે પોતાના પ્રિય કૃષ્ણને સામે જોયા અને આનંદથી તેમનો ચહેરો ખીલી ઉઠ્યો. સખીઓએ રાહતનો શ્વાસ લીધો. વૃંદાવનનું વાતાવરણ ફરીથી આનંદ અને પ્રેમથી ભરાઈ ગયું. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.